તો મિત્રો ફોનને આખો ખોલીને એની સ્વિચો કાઢી લીધી છે અને ફોન આખો ક્લીન કરી નાખ્યો હોય તમને બતાવું. તો અહીંયાથી સ્વિચો કાઢી લીધી અને ફોન આખો ક્લીન કરી નાખ્યો છે. બે થી 3 દિવસની અંદર આપણે ડ્રીમ કારને લેવા જવાનું છે, તો એનો પણ બ્લોગ આવી જશે ટાઈમ ટુ ટાઈમ. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો મિત્રો આજે છે 365 દિવસ અને 138મો દિવસ અને અત્યારે આપણે જાગી ગયા છે અને અત્યારે વાગે છે સવારના 8. તો હવે જઈશું આપણે દુકાને. તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ આપણે બેંક છે ત્યાં યુનિયન બેંક, અહીંયા યુનિયન બેંક છે. તો આપણે સ્ટેટમેન્ટ કઢાવવાનું છે કારણ કે આજે લોનવાળા આવે છે, ગાડીની લોન કરવાની છે. તો ચાલો આપણે બેંકમાં જઈને સ્ટેટમેન્ટ કઢાવી લઈએ. તો મિત્રો સ્ટેટમેન્ટ તો કઢાવી લીધું છે, અહીંયા મૂક્યું છે. હવે જઈએ છીએ આપણા ઘરે. મિત્રો બેંકનું સ્ટેટમેન્ટ તો કઢાવીને આપણે આવી ગયા ઘરે અને અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો કારણ કે 12 વાગી ગયા છે અને હમણાં પાછા આપણા લોનવાળા આવશે કારણ કે આપણે કારની લોન કરવાની છે. તો ચલો આપણે ફટાફટ જમી લઈએ. તો મિત્રો જમીને આપણે આવી ગયા છીએ દુકાને અને દુકાને અહીંયા પાસપોર્ટ કોપીના કસ્ટમર આવેલા હતા. તો એમની પાસપોર્ટ કોપી અહીંયા નીકળે છે કોમ્પ્યુટરથી. તો ચલો ફટાફટ એને કટિંગ કરીને આપી દઈએ. તો ફાઇનલી મિત્રો આપણે ડ્રીમ કારની લોન કરી નાખી છે. આમ તો આપણે કેશમાં પણ લઈ લઈએ પણ કોઈ વસ્તુ કેશમાં લેવાય નહીં, જેટલી લોન કરો એટલી મજા આવે અને સબસિડી પણ મળે. તો આમાં બધાએ તમે મને ઘણો બધો સપોર્ટ કર્યો, તમારી એટલી મહેરબાની અને મારી અને દાદાની પણ એટલી મહેરબાની કે હું આ ગાડી લઈ શકું છું. અને અત્યારે આપણે આ છીએ પાણી ભરવા. તો પાણી ભરી લીધું છે અને હવે જેવી ઘરે. તો ચલો મિત્રો ઘરે જઈને આપણે પાણી ખાલી કરીશું આપણા વાલી અને મોટા ભાઈના ઘરે. 2 થી 3 દિવસની અંદર આપણે ડ્રીમ કારને લેવા જવાનું છે, તો એનો પણ બ્લોગ આવી જશે ટાઈમ ટુ ટાઈમ. તો મિત્રો પાણી ભરીને આપણે અત્યારે આવ્યા છીએ મોટા ભાઈના ઘરે પાણી ખાલી કરવા. તો અહીંયા સકડામાંથી પાણી ખાલી થાય છે, અહીંયા નીચે ટીપું છે તેમાં. તો ચલો ફટાફટ પાણી ખાલી કરીને જેવી આપણા ઘરે અને આપણા દુકાન માટે માલ મંગાવેલો હતો બાલાજીનો, એ પણ આવી ગયો છે. તો એને સકડામાં મૂકતા જઈશું આપણે. તો અત્યારે મિત્રો આપણા કાકાની દુકાને માલ આવેલો હતો બાલાજીનો, તે એને લઈ જઈશું સકડામાં. તો મિત્રો મોટા ભાઈના ઘરે પાણીના મને અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે અને અત્યારે જે આપણો બીજો સેકન્ડ ફોન હતો એની અંદર વોલ્યુમની અને પાવર બટનની સ્વિચો ખરાબ થઈ ગઈ છે. તો આપણે સ્વિચો લાવ્યા હતા, આ છે સ્વિચો. તો હવે આ ફોનને ખોલીને પછી નાખીશું. તો ચલો હું ફટાફટ ફોન ખોલી લઉં અને પછી સ્વિચો નાખું અને તમને પણ કહું કે કઈ રીતે નખાય. તો મિત્રો ફોનને આખો ખોલીને એની સ્વિચો કાઢી લીધી છે અને ફોન આખો ક્લીન કરી નાખ્યો હોય તમને બતાવું. તો અહીંયાથી સ્વિચો કાઢી લીધી અને ફોન આખો ક્લીન કરી નાખ્યો છે. અભી મજા આયેગા ના ભીડો. હવે આ સ્વિચો નાખીશું આપણે. આ છે ફોનની સ્વિચો. તો આને ગ્લુની મદદથી ચોંટાડવી પડશે. તો ચલો આપણે ફટાફટ ગ્લુ અંદર નાખીને ચોંટાડી દેવી અને ફોન પછી ચાલુ કરવી. તો મિત્રો સ્વિચો તો આપણે કરી નાખી છે ફિટ. અને હવે ફોનને કરીશું પેક અને પછી ચાલુ કરીશું. તો મિત્રો ફોનની સ્વિચ નાખીને આપણે બેસી જતા જમવા અને જમીને અત્યારે આવી ગયા છીએ પાછા દુકાને. તો મિત્રો અત્યારે આપણે ગયા હતા મોટા ભાઈની દુકાને માલ આપવા માટે, કારણ કે માલ જાજો હતો અને એમના બાઇકમાં જાય એવું નહોતું, તો આપણું બાઇક લઈને ગયા હતા માલ આપવા.
અને અત્યારે આવી ગયા છે ઘરે. તો હવે કરશું વિડીયોનું એડિટિંગ. તો ચલો ગાઈસ, આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.